નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે જોવાના છીએ ગુજરાત સરકારની એક બહુ જ રસપ્રદ યોજના, જેનું નામ છે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના। તો ચાલો આજના આ વિડીયોમાં આપણે સમજીએ કે આ યોજનાનો અસલી હેતુ શું છે અને કામ કેવી રીતે કરે છે। તો પહેલો સવાલ એ જ થાય કે શું સરકાર ખરેખર આંતરજ્ઞાતીય લગ્ન માટે કોઈ આર્થિક મદદ કરે છે? જવાબ છે હા। તો ચાલો હવે આપણે ઊંડાણમાં જઈએ અને જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે, કેટલો લાભ મળે છે અને અરજી કઈ રીતે કરવાની હોય છે। સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ યોજના પાછળનો મુખ્ય વિચાર શું છે। જુઓ, કોઈ પણ સરકારી યોજના હોય ને એની પાછળ એક મોટો હેતુ હોય છે। આ યોજનાનો મુખ્ય ધ્યેય સમાજમાં એકતા વધારવાનો છે, ખાસ કરીને જ્ઞાતિના જે બંધનો છે એને તોડવાનો એક પ્રયાસ છે। અને હા, એક વાત ખાસ નોટ કરવા જેવી છે, આ યોજના એવા જ યુગલો માટે છે જેમાં પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એક વ્યક્તિ અનુસૂચિત જાતિ એટલે કે એસસી સમુદાયના હોય। આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારનું ફોકસ એક ચોક્કસ સામાજિક વર્ગના ઉત્થાન પર પણ છે। આ યોજનાનો હેતુ ખરેખર બહુ મોટો છે। આ ખાલી લગ્ન માટે મદદ કરવાની વાત નથી, એની પાછળનો વિચાર સમાજમાંથી અસ્પૃશ્યતા જેવા કુરિવાજોને જડ મૂળથી દૂર કરવાનો અને સાચી સામાજિક સમાનતા સ્થાપવાનો છે। સારું, તો હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર, પૈસા મતલબ કે આર્થિક સહાય। જે યુગલ પાત્રતા ધરાવે છે એમને સરકાર તરફથી કેટલી અને કેવી રીતે મદદ મળે છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ જે મદદ છે ને એને બે અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવી છે। સહાયનો પહેલો ભાગ છે 50,000 રૂપિયા, પણ અહીં એક ટ્વિસ્ટ છે। આ રૂપિયા તમને હાથમાં રોકડા નથી મળતા, એના બદલે સરકાર પતિ પત્નીના જોઈન્ટ નામે એક બચત પ્રમાણપત્ર એટલે કે સેવિંગ સર્ટિફિકેટ આપે છે। આ ખરેખર એક સારી વાત છે, જેથી એમનું ભવિષ્ય સુરક્ષિત બને। હવે જે બીજો ભાગ છે એ ઘણો મોટો છે, પૂરા 2,50,000 રૂપિયા। આ રકમનો હેતુ એ છે કે નવું યુગલ પોતાનું ઘર સારી રીતે વસાવી શકે, ઘર વખરીનો સામાન લઈ શકે। આ એકદમ પ્રેક્ટિકલ મદદ છે જે નવા જીવનની શરૂઆત માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે। હવે જ્યારે આટલી મોટી સહાય મળતી હોય તો એના માટે કેટલીક શરતો તો હોવાની જ। તો ચાલો હવે એ જોઈએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે અને કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે। ઓકે, તો એની શરતો શું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ। પહેલી વાત, પતિ પત્નીમાંથી કોઈ એક તો ગુજરાતના જ હોવા જોઈએ। બીજું, લગ્ન રજિસ્ટર થયાના 2 વર્ષની અંદર જ તમારે એપ્લાય કરી દેવાનું। અને હા, સૌથી મજાની વાત ખબર છે? આ યોજના માટે કોઈ જ ઇન્કમ લિમિટ નથી, મતલબ કે તમારી આવક ગમે તેટલી હોય તમે આનો લાભ લઈ શકો છો। આ ખરેખર સામાજિક બદલાવને પ્રોત્સાહન આપવા માટે છે। સારું, માની લો કે કોઈ આ બધી શરતો પૂરી કરે છે, તો પછીનું સ્ટેપ શું? અરજી કરવાની। તો હવે એ જોઈએ કે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। ચાલો આખું લિસ્ટ જોઈ લઈએ। અરજી કરવા માટે કેટલાક બેઝિક ડોક્યુમેન્ટ્સ તો જોઈશે જ, જેમ કે બંનેના આધાર કાર્ડ, બંનેના જાતિના દાખલા, મેરેજ સર્ટિફિકેટ અને રહેઠાણનો કોઈ પુરાવો। આ બધા ડોક્યુમેન્ટ્સ તમારી પાત્રતા સાબિત કરવા માટે ખૂબ જરૂરી છે। આ બેઝિક ડોક્યુમેન્ટ્સ સિવાય તમારી બેંક પાસબુકના પહેલા પાનાની કોપી અને એકરારનામું પણ આપવું પડશે। અને ધારો કે કોઈના પુનઃલગ્ન હોય તો એવા કેસમાં જો છૂટાછેડા થયા હોય તો એનો ઓર્ડર અથવા પહેલાંના જીવનસાથીનું મૃત્યુ પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડે છે। તો સવાલ એ છે કે આ બધા ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું ક્યાં? ક્યાંય નહીં, આખી પ્રોસેસ હવે ઓનલાઈન થઈ ગઈ છે। આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ છે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ, જ્યાંથી અરજી કરવાની શરૂઆત થાય છે। અરજી કરવા માટે તમારે આ વેબસાઇટ પર જવાનું છે, esamajkalyan.gujarat.gov.in। અહીં જઈને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને પછી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો આપણે આખી યોજના જોઈ, એના ફાયદા, શરતો, ડોક્યુમેન્ટ્સ બધું જ। પણ આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે ને, શું ખરેખર આવી યોજનાઓ સમાજમાં જે વર્ષો જૂની જ્ઞાતિ વ્યવસ્થા છે એને બદલી શકે છે? શું ખાલી પૈસાની મદદથી સાચું સામાજિક પરિવર્તન લાવી શકાય? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે। આના પર જરૂરથી વિચારજો। મિત્રો,
દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.